નમસ્કાર દર્શક મિત્રો, હું સંજય નંદેસરિયા સિટી રિપોર્ટ સાથે વાત કરવી છે ધાંગધ્રાની ખારાવાડની। મિત્રો, આ ખારાવાડ વિસ્તારની અંદર મિયાણા સમાજના ગરીબોથી માંડીને અમીરો લોકો પણ અહીંયા વસવાટ કરી રહ્યા છે। ત્યારે રોજીરોટી કમાતા એક પરિવારની ઘરે રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો છે। મિત્રો, હકીકત એક ચોરી નહીં પણ આ એરિયાની અંદર એક મહિનાની અંદર 3 થી 4 ચોરી થઈ છે। જે ચોરીની અંદર અલગ અલગ રોકડ રૂપિયા અને ઘરાણું ચોરી ગયા હતા। ત્યારે વાત કરવી છે ખારાવાડના વિસ્તારની અંદર જે મિયાણા પરિવારના ઘરે રાત્રિ દરમિયાન જે ચોરી થઈ છે। ચોરીની અંદર એક સોનાનો હાર, 5 વીંટી અને જે બુટિયા, જે સ્ત્રીઓ માટે અને પુરુષો માટેની પહેરવાનું ઘરેણું રાત્રિએ ચોરી કરીને ફરાર થઈ ગયો છે। મિત્રો, હળવદ તાલુકાની જે ચોરી હતી એવી જ ચોરી આજે ધાંગધ્રા તાલુકામાં ધમધમાટ વરસ્યો। ત્યારે ધાંગધ્રા પોલીસ શું કરી રહી છે એવા અનેક સવાલો અહીંના રહીશો અને પબ્લિક કરી રહી છે કે મહિનામાં 3-4 ચોરી થતી હોય તો પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉમટી રહ્યા છે। શું કહી રહ્યા છે રહીશો, જોતા રહો સિટી રિપોર્ટ। સારી લાગે તો સિટી રિપોર્ટ ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ, આભાર મિત્રો। મારું નામ આરબભાઈ હુસેનભાઈ જામ, જૂની ખારાવાડ રહેવાસી માણસ ને અવારનવાર આવી રીતે બનાવ બને છે સાહેબ, ને કોઈ કામગીરી હજી કોઈ ચાલુ આવી રીતે કોઈ ધ્યાન દેતું નથી સાહેબ। પણ કે હું એમાં નમસ્તે વાત કરું છું સાહેબ કે તમે ધ્યાન આપો સાહેબ। ને અવારનવાર મહિનાથી આ લગભગ આવી ચોરી કેટલી બનાવ બને છે સાહેબ, ને એને વિનંતી કરીને પોલીસવાળાને વિનંતી કરીને કહું છું સાહેબ કે તમે થોડીક મહેનત કરો સાહેબ ને માણાને પકડીને આપો સાહેબ। અમે 12:30 વાગે ઘરે આવ્યા હતા તો અમારા ઘરે ચોરી થઈ ગયેલી હતી। એવી રીતે આ મહિનામાં બે ત્રણ જગ્યાએ ચોરી થયેલી છે। અમે આ રીતે 2 તોલાનો ચેન, ચકદુ ને 5 વીંટી ને 50,000 રૂપિયા, એમાં 2,000 ઓછા ચોરી થઈ ગયેલી છે અમારા ઘરે। બેન હબીબભાઈ જામ બોલું છું કે મારા ઘરમાં દાગીના બાંધાય ને રૂપિયા બાંધાય કાઢી ગયા છે, અને અમે આવ્યા હતા તાળા તૂટેલા પડ્યા હતા અને ચોર ભાગી ગયા હતા। અમે અમારા ઘરમાંથી બધી વસ્તુ કાઢી ગયા છે। 50,000માં 2 ઓછા રૂપિયા કાઢી ગયા અને 2.5 તોલાનો ચેન અને ચકડું ને 5 વીંટીયું। જૂની ખારાવાડ હાઉસિંગ બોર્ડ પાછળ રાત્રે અમે અમદાવાદથી આવ્યા તો અમારા ઘરના તાળા તૂટેલા હતા અને 2.5 તોલાનો ચેન અને તોલાનું ચકડું અને 5 વીંટીયું અને 48,000 રૂપિયા મારા ઘરમાંથી લઈ ગયા હતા અને ચોર નાસી છૂટ્યો હતો।